સુરતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપી શહેરીજનોને મળી રહે તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે, જેને લઈ અનુસંધાને ઘરની બહાર QR કોડ લગાવાઈ રહ્યો છે, જેથી પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ થઈ શકે. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપથી મળી રહે તેના માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગ સ્વરૂપે રાજ્યમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકા દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ઘરની બહાર QR કોડ લગાવાશે, જેમાં પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ કરાશે. લોકોના આરોગ્યલક્ષી ડેટા એકત્રિત કરી તેના પર ઝડપથી કામગીરી કરવાનો સુરત મહાનગરપાલિકાનો ઉદ્દેશ્ય છે. મહાનગરપાલિકા દ્વારા કયો પાયલોટ પ્રોજેક્ટ હાથ શરૂ કરાયો છે? હાલમાં મહાનગરપાલિકા દ્વારા QR કોડ નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે. કઈ રીતે કામ કરશે આ? QR કોડ એ દરેક ઘરોમાં એક યુનિક QR કોડ લગાવવામાં આવશે, જેમાં આરોગ્ય કર્મચારી પોતાની મુલાકાત દરમિયાન ઘરમાં કોઈને આરોગ્યની સમસ્યા હોય તો એની એન્ટ્રી કરવામાં આવશે. વધુમાં ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વેમાં બ્રીડિંગ કે અન્ય કોઈ મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હશે તો તે પણ એમાં નોંધ કરવામાં આવશે, અને આ દરેક રિપોર્ટ એ સેન્ટ્રલી સર્વરમાં અલગ અલગ મોનિટરિંગ સિસ્ટમમાં જોઈ શકાશે, જેથી કરીને અલગ અલગ લેવલથી તાત્કાલિક આપણે પગલાં લઈ શકીશું, રોગ નિવારણના પગલાં લઈ શકીશું. સુરત શહેરમાં કેટલા QR કોડ લગાવવામાં આવે છે, અને આ QR કોડ થકી કઈ રીતે માહિતી અધિકારીઓ મહાનગરપાલિકાના અધિકારીઓ મળી શકે છે? હાલમાં રાંદેર ઝોનમાં 105 QR કોડ લગાવવામાં આવેલા છે, અને સુરત મહાનગરપાલિકાના 9 ઝોન મળીને 1378 QR કોડ હાલમાં લગાવવામાં આવેલા છે. લોકોને કઈ રીતે સુખાકારી મળશે માટે મહાનગરપાલિકાને કઈ રીતે આ જરૂર પડશે? જી, ચોક્કસથી. આ જે પગલું છે એ લોકોના આરોગ્ય માટે બહુ સારું છે. એમાં તાત્કાલિક સારવાર આપી શકાશે, અને કોઈ પણ વિસ્તારમાં જો કોઈ રોગચાળાની પરિસ્થિતિ હશે તો આપણે તાત્કાલિક એને પોકેટ આઈડેન્ટિફાઈ કરીને ત્યાં પ્રિવેન્ટિવ મેજર્સ તાત્કાલિક લઈ શકીશું.